નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ બાબરાના ઓનલાઈન લેક્ચર ઉપક્રમે આપણે આજે અર્થશાસ્ત્ર વિષયમાં એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. અગાઉના જે લેક્ચર હતા તેમાં આપણે તટસ્થ વક્ર, તેનો અર્થ, લક્ષણો અને સીમાંત અવેજીના દર વિશે ચર્ચા કરી. આજે એક નવો ટોપિક એટલે કે આજનો જે આપણો ટોપિક છે તે કિંમત રેખા, બજેટ લાઇન. તો તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ એ જોઈએ કે કિંમત રેખા એટલે શું, બરાબર. તો કિંમત રેખાનો અર્થ, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાહકની આવક આપેલી હોય અને બંને વસ્તુઓની કિંમત આપેલી હોય, એ પરિસ્થિતિમાં ગ્રાહક સામે ખરીદીની વિવિધ તકો રજૂ કરતી રેખાને કિંમત રેખા કહેવામાં આવે છે. તો અહીંયા બે બાબત જોવા મળે છે. એક, ગ્રાહકની આવક આપેલી છે અને બંને વસ્તુની કિંમત આપેલી છે. અહીંયા આપણે બે વસ્તુ મોડલ લઈએ છીએ. એ પરિસ્થિતિમાં ગ્રાહક સામે ખરીદીની વિવિધ તકો રજૂ કરતી રેખા એટલે કિંમત રેખા. આપેલ સંજોગોમાં કિંમત રેખા ગ્રાહક સમક્ષ જુદી જુદી તકો રજૂ કરતી હોવાથી તેને તક રેખા પણ કહે છે, બરાબર. અહીંયા ગ્રાહકની આપેલ આવકે, વસ્તુઓની આપેલ કિંમતે ગ્રાહક પાસે જે ખરીદી કરવાની જુદી જુદી તકો રહેલી છે એ તક રજૂ કરતી હોવાના કારણે કિંમત રેખાને આપણે તક રેખા પણ કહી શકીએ છીએ. કિંમત રેખા છે એને બજેટ રેખા પણ કહેવામાં આવે છે. શું કામ? તો ગ્રાહક છે એની આવક, મર્યાદિત આવક આપેલી છે, બરાબર. એના વડે એને વસ્તુની ખરીદી કરવાની છે. તો એ આપેલી આવક દ્વારા ગ્રાહક કઈ કઈ વસ્તુ ખરીદે છે એ જેના દ્વારા આપણે જાણી શકીએ એ કિંમત રેખા, તો તેને બજેટ રેખા પણ કહે છે. તો આ થયો કિંમત રેખાનો અર્થ, બરાબર. તો અહીંયા બે બાબત ધ્યાનમાં રાખવાની છે. ગ્રાહકની આવક આપેલી છે અને બંને વસ્તુઓની કિંમત આપેલી હોય છે. આ પરિસ્થિતિમાં ગ્રાહક પાસે અથવા તો ગ્રાહકને જુદી જુદી જે ખરીદીની તકો રજૂ થાય છે, તકો મળે છે, તે કિંમત રેખા દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ કિંમત રેખાની ધારણાઓ, બરાબર. તો અહીં પહેલી ધારણા એવી છે કે ગ્રાહક પાસે 10 રૂપિયા છે અને આ 10 રૂપિયા દ્વારા એ સફરજન અને મોસંબી એ બંને વસ્તુ પાછળ ખર્ચી નાખવા માંગે છે. તો આપણે અગાઉ જે વ્યાખ્યામાં જોઈ ગયા એ જ અહીં ફરીથી જોઈ શકીએ છીએ કે 10 રૂપિયા એટલે કે મર્યાદિત આવક છે એ આપેલી છે, બરાબર. એમાં ફેરફાર થતો નથી અને એ બંને વસ્તુ પાછળ ગ્રાહકે ખર્ચી નાખવાના છે, બરાબર. એટલે કાં તો એ સફરજન લેશે, મોસંબી લેશે, અથવા તો એને જે પસંદગીનો વિકલ્પ લાગુ પડતો હશે એના દ્વારા એ ખરીદી કરશે. તો અહીંયા 10 રૂપિયા દ્વારા ગ્રાહક બંને વસ્તુઓ ખરીદે છે. પછી બીજી જે ધારણા છે તે બંને વસ્તુઓની કિંમત આપેલી છે, બરાબર. તો એક સફરજનની કિંમત અહીં 2 રૂપિયા દર્શાવવામાં આવી છે અને એક મોસંબીની કિંમત અહીં 1 રૂપિયો દર્શાવવામાં આવી છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે 10 રૂપિયા દ્વારા ગ્રાહક મેક્સિમમ 5 સફરજન ખરીદી શકે છે અને વધુમાં વધુ 10 મોસંબી ખરીદી શકશે. શું કામ? તો કે એની આવક જે છે એ આપેલી છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ બંને વસ્તુઓની કિંમત પણ આપેલી છે, જે આપણે વ્યાખ્યા પ્રમાણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ત્રીજી ધારણા છે. તો એ એવું બતાવે છે કે વ્યક્તિ જે છે એના પસંદગીના ધોરણો દર્શાવતો તટસ્થ રેખાઓનો સમૂહ, બરાબર. એટલે કે તટસ્થ વક્રનો નકશો આપેલો છે અને વ્યક્તિ જે છે એમાંથી તેણે પસંદગી કરવાની છે. તો એ પસંદગીનું ધોરણ પણ અહીં આપેલું છે. પછી ચોથી ધારણા, તો બંને વસ્તુઓના જે એકમો છે એ સમરૂપ અને વિભાજ્ય છે, બરાબર. સરખા છે અને એનું વિભાજન
થઈ શકે છે. પછી અહીં મહત્વપૂર્ણ ધારણા જે છે તે વ્યક્તિ બુદ્ધિપૂર્વકનું વર્તન કરે છે. બુદ્ધિપૂર્વકનું વર્તન એટલે કેવું વર્તન? તો ગ્રાહક ત્યાં જ ખરીદી કરશે જ્યાં તેને મહત્તમ સંતોષ પ્રાપ્ત થતો હોય. એ પછી સફરજનની ખરીદી કરે, મોસંબીની ખરીદી કરે અથવા તો બંને વસ્તુની ખરીદી કરે તો એ ત્યાં જ ખરીદી કરવાનો છે કે જ્યાં તેને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય. એ રીતે ગ્રાહક છે અહીં વર્તન કરે છે એટલે વ્યક્તિ છે એનું વર્તન બુદ્ધિપૂર્વકનું રહે છે એવી આ વિશ્લેષણમાં ધારણા કરવામાં આવી છે. ત્યારબાદ આપણી સમક્ષ એક અનુસૂચિ છે. બરાબર, ગ્રાહક પાસે જે આપેલી આવક છે અને વસ્તુઓની આપેલી કિંમત છે તેના દ્વારા આપણે અનુસૂચિનું વિશ્લેષણ કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે 6 સંયોજન આપેલા છે ગ્રાહક માટે. બરાબર, પછી બીજી કોલમ જે છે એમાં મોસંબી અથવા તો સફરજન ગ્રાહક જેની ખરીદી કરે તે, અને ત્રીજી કોલમ છે કે કઈ વસ્તુ છે એ કેટલા પ્રમાણમાં આવશે એની શું કિંમત થશે. તો અહીંયા આપણે પ્રથમ સંયોજન જોઈએ. બરાબર, તો ત્યાં એવું થાય છે કે ગ્રાહક છે એ 5 સફરજન ખરીદે છે. 10 રૂપિયા આપેલી આવકમાં 5 સફરજન ખરીદે છે. તો આપણે જાણીએ છીએ કે સફરજનની કિંમત છે 2 રૂપિયા, એટલે 5 ગુણ્યા 2 તો મોસંબી ખરીદી શકશે નહીં. એટલે 10 રૂપિયા છે એ ગ્રાહક સફરજન પાછળ ખર્ચે છે. હવે ગ્રાહક બીજું સંયોજન પસંદ કરે છે, માનો કે, બરાબર, તો ત્યાં ગ્રાહક છે બીજા સંયોજન પર એ 4 સફરજન ખરીદે છે અને 2 મોસંબી ખરીદે છે. તો અહીંયા જે સફરજન છે એની કિંમત 2 રૂપિયા છે એટલે 4 ગુણ્યા 2 બરાબર 8, અને મોસંબી છે એની એક કિંમત 1 રૂપિયા આપેલી છે તો 1 ગુણ્યા 2 બરાબર 2 એટલે 10. તો અહીંયા ગ્રાહક પાસે એના 10 રૂપિયા ખર્ચાઈ જાય છે. બરાબર, આપેલી આવક છે એ ખર્ચાઈ જાય છે. આ બીજું સંયોજન છે. હજી ત્રીજું સંયોજન એવું છે કે ગ્રાહક છે એ 3 સફરજન ખરીદે અને 4 મોસંબી ખરીદે તો 3 × 2 3 ગુણ્યા 2 બરાબર 6. બરાબર, એટલે 6 રૂપિયા છે એ સફરજન પાછળ વાપરશે અને 4 રૂપિયા છે એ ગ્રાહક જે છે એ મોસંબી પાછળ વાપરશે. તો અહીં 10 રૂપિયા ખર્ચાઈ જાય છે. પછી ચોથું સંયોજન ગ્રાહક પસંદ કરે તો ત્યાં તે 2 સફરજન ખરીદે એટલે 2 ગુણ્યા 2 બરાબર 4 થશે અહીંયા. બરાબર, અહીં 4 થશે અને 6 મોસંબી તો 4 વત્તા 6 બરાબર 10 રૂપિયા અહીં પણ ખર્ચાઈ જાય છે. હવે ગ્રાહક માનો કે 5મું સંયોજન પસંદ કરે તો 1 સફરજન અને 8 મોસંબી તો 1 ગુણ્યા 2 બરાબર 2 અને મોસંબીની કિંમત 1 રૂપિયો છે તો 8 રૂપિયા એટલે અહીં પણ 10 રૂપિયા વપરાઈ જાય છે. અથવા તો ગ્રાહક છે એ 6થું સંયોજન પસંદ કરે તો ત્યાં 0 સફરજન અને 10 મોસંબી તો 10 ગુણ્યા 1 બરાબર બધા જે 10 રૂપિયા છે એ ગ્રાહકના વપરાઈ જશે. તો આમ અહીં આપણે જોઈ શકીએ છીએ વ્યાખ્યા પ્રમાણે આપેલી કિંમત બરાબર અને આપેલી આવક વડે ગ્રાહકે ખરીદી કરવાની છે. તો ગ્રાહક આપણે અહીંયા જે 6 સંયોજન છે એ માંથી કોઈ પણ સંયોજને ખરીદી કરી શકે છે. બરાબર, ગ્રાહક છે પ્રથમ સંયોજન પસંદ કરશે તો એને 5 સફરજન મળશે. બીજું પસંદ કરશે તો 4 વત્તા 2નું સંયોજન પ્રાપ્ત થશે. ત્રીજાએ 3 વત્તા 4નું સંયોજન પ્રાપ્ત થશે. ચોથાએ 2 વત્તા 6નું સંયોજન પ્રાપ્ત થશે. છઠ્ઠાએ 1 વત્તા 8નું સંયોજન પ્રાપ્ત થશે અને છઠ્ઠાએ 0 વત્તા 10. બરાબર, તો આ રીતે છે ગ્રાહક પાસેની 10 રૂપિયા જે આવક છે એ બધી આવક વપરાઈ જાય છે. ગ્રાહકની બધી આવક વપરાઈ જાય છે. તો આ થઈ કિંમત રેખાની અનુસૂચિ. હવે ત્યારબાદ આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ. તો જે અનુસૂચિ હતી એના આધારે અહીં આપણે કિંમત રેખાની આકૃતિ જોવા મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ જે પ્રથમ સંયોજન હતું તે પ્રમાણે ટી બિંદુએ. બરાબર,
જો ગ્રાહક બધા જ સફરજન ખરીદે તો એ 5 સફરજન ખરીદી શકશે. શું કામ? તો એક સફરજનની કિંમત 2 રૂપિયા આપેલી છે, એટલે 5 ગુણ્યા 2 બરાબર 10. 10 રૂપિયા વપરાઈ જાય છે, તો મોસંબી શૂન્ય થશે. માનો કે ગ્રાહક છે એ ટી ને બદલે એન સંયોજન પસંદ કરે છે, તો અહીં પણ તે 4 સફરજન ખરીદશે અને 2 મોસંબી ખરીદશે. તો શું કિંમત થશે? 4 ગુણ્યા 2 બરાબર 8 અને પ્લસ 2 એટલે 10 રૂપિયા ગ્રાહકના વપરાઈ જશે. હવે ગ્રાહક માનો કે પી બિંદુએ ખરીદી કરે છે, તો ત્યાં 3 સફરજન ખરીદશે. 3 ગુણ્યા 2 બરાબર 6 અને 4 મોસંબી ખરીદશે. બરાબર, મોસંબીની જે કિંમત છે 1 રૂપિયો આપેલી છે, તો અહીંયા બંને વસ્તુની કિંમત આપણી પાસે આપેલી છે. ગ્રાહકની જે આવક છે એ 10 રૂપિયા આપેલી છે, તો આ 10 રૂપિયા વડે ગ્રાહકને ખરીદી કરવાની છે. એટલે પી બિંદુએ એ સંયોજન પ્રાપ્ત થાય છે. હવે માનો કે ગ્રાહક છે એ આર બિંદુએ ખરીદી કરે, તો ત્યાં 2 સફરજન એટલે 2 ગુણ્યા 2 બરાબર 4 અને 6 મોસંબી, 4 વત્તા 6 બરાબર, તો 10 રૂપિયા વપરાઈ જાય છે. હવે ગ્રાહક એસ બિંદુએ ખરીદી કરશે, તો ત્યાં 1 સફરજન અને 8 મોસંબી, તો 1 ગુણ્યા 2 બરાબર 2 પ્લસ 8 એટલે કે 10 રૂપિયા વપરાઈ જાય છે. હવે માનો કે ગ્રાહક છે કે બિંદુએ ખરીદી કરે, તો 10 મોસંબી ખરીદશે અને સફરજન છે એ એક પણ નહીં આવે. બરાબર, તો આ પ્રમાણે છે એ ગ્રાહક ખરીદી કરી શકે છે. હવે માનો કે ગ્રાહક છે અહીં ડબલ્યુ બિંદુએ ખરીદી કરવા માંગે છે. બરાબર, આકૃતિમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડબલ્યુ બિંદુ આપેલું છે, તો ત્યાં ખરીદી કરવા માંગે છે, પણ ત્યાં એ ખરીદી કરી શકશે નહીં. શું કામ? તો અહીં જે કિંમત રેખા છે એ કિંમત રેખાની બહાર બરાબર નું બિંદુ છે. ડબલ્યુ બિંદુ છે એ કિંમત રેખા બહાર આવેલું છે. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે ત્યાં ગ્રાહકની ખરીદ શક્તિની મર્યાદા આવી જાય છે. ખરીદ શક્તિની મર્યાદાની બહાર આવે છે. હવે માનો કે ગ્રાહક છે અહીં વી બિંદુએ ખરીદી કરે, તો ત્યાં શું થાય છે કે ગ્રાહક પાસે જે 10 રૂપિયા આવક આપેલી છે, બરાબર, એ 10 રૂપિયા એને વાપરી નાખવાના છે. આગળ આપણે ધારણા જોઈ ગયા છીએ, તો ધારણા પ્રમાણે 10 રૂપિયા વાપરી નાખવાના છે. હવે માનો કે વી બિંદુએ ખરીદી કરે, તો ત્યાં બધા નાણાં ખર્ચાતા નથી. બરાબર, એની પોતાની પાસે જે નાણું છે એમાંથી અમુક નાણું વધે છે, તો ગ્રાહક અહીં પણ ખરીદી કરી શકશે નહીં. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કિંમત રેખા જે છે એના પર જે જુદા જુદા બિંદુઓ આવેલા છે, બરાબર, કિંમત રેખા પર જે જુદા જુદા બિંદુઓ આવેલા છે એ બિંદુમાંથી કોઈ પણ બિંદુએ ગ્રાહક ખરીદી કરી શકે છે. તો આગળ આપણે જે વ્યાખ્યા જોઈ ગયા એ વ્યાખ્યા પ્રમાણે ખરીદીની જુદી જુદી તકો રજૂ કરતી રેખા એટલે કિંમત રેખા, એને તક રેખા પણ કહી શકાય અથવા તો બજેટ રેખા પણ કહી શકાય. શું કામ? કે 10 રૂપિયા છે એના દ્વારા એને ખરીદી કરવાની છે, 2 વસ્તુની ખરીદી કરવાની છે. તો આ 6 સંયોજન ગ્રાહકને વસ્તુની ખરીદી કરવા માટે પ્રાપ્ત થાય છે. બરાબર, એ 6 સંયોજનમાંથી કોઈ પણ બિંદુએ ગ્રાહક ખરીદી કરશે તો તેને મહત્તમ સંતોષ મળશે. બરાબર, શું કામ? કે એક ધારણા છે બુદ્ધિપૂર્વકનું વર્તન કરવાનું છે, તો ગ્રાહક અહીં બુદ્ધિપૂર્વકનું વર્તન કરીને આ રીતે ખરીદી કરી શકે. હવે માનો કે ગ્રાહક છે એ વી બિંદુએ ખરીદી કરે, તો ત્યાં તેની ખરીદ શક્તિ વધી જશે, નાણું બધું ખર્ચાતું નથી, તો ધારણા જે છે એ પ્રમાણે ન ચાલે. અને ડબલ્યુ બિંદુએ ખરીદી કરવા માગે, તો ત્યાં એ ખરીદી કરી શકશે નહીં. શું કામ? તો જે ડબલ્યુ બિંદુ છે એની ખરીદ શક્તિની બહાર છે. બરાબર, આપણે જે ધારણા છે એ પ્રમાણે તટસ્થ વક્રમાં કે જેમ તટસ્થ વક્ર ઊંચો તેમ વધારે સંતોષ મળે, તો ડબલ્યુ બિંદુ એ રીતે ઉપર આવેલું છે અહીંયા પસંદગી જે તટસ્થ વક્રના નકશા પ્રમાણે જોઈએ તો, બરાબર, પણ ત્યાં ગ્રાહક ખરીદી કરી શકતો નથી. શું કામ? કે એની આવકની એક મર્યાદા આપેલી છે. બરાબર, તો આ રીતે કિંમત રેખા છે એ ગ્રાહકને ખરીદી માટેના જુદા જુદા વિકલ્પ, તક રજૂ કરે છે, એટલે એને તક રેખા પણ કહેવાય, એને બજેટ રેખા પણ આપણે કહી શકીએ છીએ. બરાબર, તો આ થઈ કિંમત રેખાની આકૃતિ. હવે માનો કે આપણી પાસે બીજા 2 વિકલ્પ છે અહીં, એ આગળ જોઈએ.
હવે એવું થાય કે ગ્રાહક જે વસ્તુ ખરીદે છે એ વસ્તુ માટે એની આવક સ્થિર રહે છે, બરાબર, એમાં કોઈ ફેરફાર નથી થતો. પરંતુ માનો કે કિંમતમાં ફેરફાર થાય તો તેની શું અસર થાય? હવે અહીં આપણે આવકને સ્થિર માનીએ છીએ, બરાબર, જે 10 રૂપિયા છે તેમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે. તો સફરજનની કિંમત જે છે તે 5 રૂપિયા યથાવત રહે છે. હવે માનો કે મોસંબીની કિંમતમાં ફેરફાર થાય તો શું ફરક પડે, બરાબર? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3 કિંમત રેખાઓ આપેલી છે, TK1 અને TK2. તો માનો કે શરૂઆતમાં આપણે એવું વિચારીએ કે મોસંબીની કિંમત છે એ 1 રૂપિયો હતી, એ ઘટીને, બરાબર, 0.50 થઈ જાય તો ગ્રાહક છે એ 20 મોસંબી ખરીદી શકશે. અથવા તો મોસંબીની કિંમત વધે, બરાબર, એ 1 રૂપિયામાંથી 2 રૂપિયા થઈ જાય તો ગ્રાહક અહીં 5 મોસંબી ખરીદી શકશે, બરાબર. સફરજનમાં જે છે એમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે તેની કિંમતમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી, અથવા તો ફેરફાર થતો નથી, એ સ્થિર રહે છે. માત્ર મોસંબીની કિંમતમાં જ ફેરફાર થાય છે. તો હવે આ જે ફેરફાર થાય એની અસર ગ્રાહક જે ખરીદી કરે છે એના ઉપર શું થાય તે આપણે જોઈએ, બરાબર. તો પહેલો વિકલ્પ જે છે તે આપણે લઈને ચાલીએ અત્યારે, કે મોસંબીની કિંમત ઘટે. તો હવે અહીંયા આકૃતિ છે એમાં મૂળ કિંમત રેખા જે છે, બરાબર, એ ટીકે છે. તો આ મૂળ કિંમત રેખા છે. આપણે જે પ્રથમ આકૃતિ જોઈ ગયા તે પ્રમાણે 5 સફરજન અને વધુમાં વધુ 10 મોસંબીની ગ્રાહક ખરીદી કરી શકે છે. આનાથી એ બહાર ખરીદી કરી શકતો ન હતો, બરાબર. 5 અને 10 નું સંયોજન પ્રાપ્ત થયું હતું. હવે માનો કે એવું થાય છે કે આ જે કિંમત હતી મોસંબીની 1 રૂપિયો કિંમત હતી, એ કિંમત ઘટી અને 50 પૈસા થઈ જાય છે, બરાબર. એક મોસંબીના 50 પૈસા થઈ જાય છે. ત્યારે નવી કિંમત રેખા જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, TK1 અસ્તિત્વમાં આવે છે, બરાબર. અથવા કિંમત વધે મોસંબીની અને એ જે મૂળ કિંમત હતી આપણી ધારણા પ્રમાણે 1 રૂપિયો, એમાંથી વધીને 2 રૂપિયા થાય તો અહીં ગ્રાહક વધુમાં વધુ 5 મોસંબી ખરીદી શકે છે. 5 મોસંબી અથવા તો 5 સફરજન, અથવા એમાંથી કોઈ પણ એક સંયોજન પસંદ કરે તે. તો અહીંયા નવી કિંમત રેખા જે છે એ TK2 આવે છે, બરાબર. હવે બીજું અહીં એ જોવાનું છે કે આપણે જે ફેરફાર થાય છે અહીં વસ્તુની કિંમતમાં, એ પાયાની ધરી પર જે વસ્તુ આવેલી છે એ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે. તો આપણે અહીંયા એક જોઈ શકીએ છીએ કે જ્યારે કિંમત ઘટે છે, બરાબર, એટલે જે ઘટાડો આવે છે તો કિંમત રેખા છે એનો ઢાળ આ તમે જોવો છો તો એ ઓછો તીવ્ર બની જાય. હજી માનો કે આવી રીતની અહીં કિંમત ઘટે તો આમ આપણે જોઈ શકીએ છીએ કે એનો ઢાળ છે એ ઓછો તીવ્ર બને છે, બરાબર. એ તીવ્રતામાં ઘટાડો થતો જાય છે. તો આ રીતે કિંમતમાં ઘટાડો થાય, બરાબર, એટલે જે કિંમત રેખા છે એનો ઢાળ ઓછો તીવ્ર બને છે. હવે માનો કે મોસંબીની કિંમત વધે છે, બરાબર. તો મોસંબીની કિંમત વધે છે, મૂળ કિંમત રેખા TK હતી એમાંથી TK2 અસ્તિત્વમાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મોસંબીની કિંમત વધતા જે કિંમત રેખાનો ઢાળ છે ને એ વધારે તીવ્ર બની જાય. હજી પણ એક કિંમત રેખા અહીંયા માનો કે હોય, મોસંબીની કિંમત છે એ વધારે વધી જાય તો શું થશે, એનો ઢાળ વધારે તીવ્ર થઈ જશે, બરાબર. તો આ રીતે જે છે TK1 અને TK2 એ કિંમત રેખા દ્વારા આપણે અહીં જાણી શકીએ છીએ કે વસ્તુની કિંમતમાં જ્યારે ફેરફાર થાય, બરાબર, વસ્તુની કિંમતમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે કિંમત રેખાના ઢાળમાં પણ ફેરફાર થાય છે, ત્યારે કિંમત રેખાના ઢાળમાં પણ ફેરફાર થાય છે. તો અહીં વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી કિંમત રેખાના ઢાળમાં ફેરફાર લાવી શકાય છે, જે આપણે
કિંમત રેખાનો ઢાળ બતાવે છે, બરાબર. આ બંને રેખા જે છે એ અહીં આપણને એ બતાવે છે. અહીંયા ઢાળ ઓછો તીવ્ર બને છે, અહીં ઢાળ વધારે તીવ્ર બને છે, બરાબર. પછી હવે જે કિંમત રેખાનો ઢાળ છે એ વસ્તુની કિંમત બતાવે છે, બરાબર. કિંમત રેખાનો ઢાળ વસ્તુની કિંમત બતાવે છે. તો આપણે અહીં TK1 કિંમત રેખાનો ઢાળ જોવો હોય, બરાબર. આ જે TK1 કિંમત રેખા છે એનો ઢાળ જોવો હોય તો અહીંયા આપણે આ રીતે લઈ શકીએ છીએ. OT, બરાબર, એટલે y અક્ષ છેદમાં OK1, બરાબર. આ જે ગાળો છે તે OT છેદમાં OK1 આપણે આ રીતે એક સમીકરણ લઈએ છીએ અને પછી જોઈએ, બરાબર. તો હવે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે OT બરાબર શું છે? 5 સફરજન, બરાબર. OT બરાબર 5 સફરજન. હવે સફરજનની કિંમત જે છે એ 2 રૂપિયા છે, એટલે બરાબર આપણે રૂપિયામાં લેવું હોય તો 5 ગુણ્યા 2 બરાબર 10 થશે. અને ઓકે બરાબર 20 મોસંબી આપેલા છે, કારણ કે મોસંબીની કિંમત ઘટી અને 50 પૈસા થઈ ગઈ. તો અહીંયા 10 ના છેદમાં 20 એટલે શું થયું? 0.5 મોસંબીની કિંમત આપણે મળે છે, બરાબર. 10 ભાગ્યા 20 બરાબર મોસંબીની કિંમત આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે છે આપણે TK1 કિંમત રેખાનો ઢાળ છે એ જાણી શકીએ છીએ. હવે માનો કે TK2 કિંમત રેખા ઉપર, બરાબર, મોસંબીની કિંમત જોવી હોય, ત્યાં અહીંયા 5 મોસંબી આપણે આપેલા છે, 5 મોસંબી આપણે આપેલા છે. તો એની કિંમત જોવી હોય તો શું થશે? તો ત્યાં પણ આ જ પ્રમાણે થશે. OT, બરાબર, એટલે 5 ગુણ્યા 2 બરાબર 10. અહીંયા તમે જોઈ શકો છો સમીકરણમાં 10 એના છેદમાં 5 મોસંબી આપેલા છે, બરાબર. તો 10 ભાગ્યા 5 બરાબર 2 રૂપિયા કિંમત છે એ મોસંબીની થશે, બરાબર. તો આ રીતે કિંમત રેખાનો ઢાળ છે એ વસ્તુની કિંમત બતાવે છે, બરાબર. કિંમત રેખાનો ઢાળ છે એ વસ્તુની કિંમત બતાવે છે. તો આ બીજી આકૃતિ, એની સમજૂતી છે એ આપણે આ પ્રમાણે મેળવી. હવે એક ત્રીજું વિકલ્પ છે જે આપણે જોઈએ. અહીં આપણે બીજી સંભાવના જોઈએ. જ્યારે વસ્તુની કિંમત સ્થિર રહે અને આવકમાં ફેરફાર થાય, ગ્રાહકની આવકમાં ફેરફાર થાય, તો એની શું અસર ખરીદી પર થાય છે? ગ્રાહકની ખરીદી પર થાય છે, બરાબર. જ્યારે કિંમત રેખા પર જોઈએ આપણે, ગ્રાહકની આવક આપેલી હોય અને વસ્તુની કિંમત આપેલી હોય, ત્યારે જે મૂળ કિંમત રેખા છે તે માં શું ફેરફાર થાય છે? તો અહીં આપણે એક સંભાવના જોઈ ગયા કે જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય કાં તો વસ્તુની કિંમત ઘટે અથવા વધે. તો અહીં આપણે એ જોવાનું છે કે ગ્રાહકની જે આવક છે એમાં ફેરફાર થાય તો કઈ અસર જોવા મળે છે. હવે આપણે અહીંયા શરૂઆતમાં જ્યારે વિશ્લેષણ જોઈએ છીએ તો ખબર છે કે આવક જે છે એ 10 રૂપિયા આપેલી છે, બરાબર. આ 10 રૂપિયા આવક વડે ગ્રાહક છે એ વધુમાં વધુ 5 સફરજન અને 10 મોસંબી અથવા તો એની વચ્ચેનું કોઈ એક સંયોજન પસંદ કરે છે, બરાબર. હવે આપણે અહીં આવકમાં ફેરફાર થાય છે, તો આવક માનો કે વધી અને 12 રૂપિયા થાય, અથવા આવક ઘટી અને 8 રૂપિયા થાય, ત્યારે ગ્રાહક જે છે તેની ખરીદીમાં શું ફેરફાર થાય છે તે જોઈએ. તો જ્યારે હવે આવક વધશે અહીં ગ્રાહકની, તો એની ખરીદી છે એ 6 સફરજન અથવા 12 મોસંબી. શું કામ? કે સફરજનની કિંમત છે એ 2 રૂપિયા આપેલી છે, એટલે 6 ગુણ્યા 2 બરાબર 12 રૂપિયા વપરાઈ જાય છે. અથવા તો મોસંબી છે એ 12 ખરીદશે, 12 ગુણ્યા 1 બરાબર 12 રૂપિયા વપરાઈ જાય છે. તો આ પેલી સંભાવના મળે છે, બરાબર. હવે માનો કે ગ્રાહક જે છે એની આવક ઘટી અને જે મૂળ આવક હતી તેને બદલે 8 રૂપિયા થઈ જાય છે, બરાબર. તો ત્યાં પણ ગ્રાહકને બે સંભાવના જોવા મળશે કે ગ્રાહક જો સફરજન ખરીદશે તો 4 સફરજન ખરીદી શકશે વધુમાં વધુ, 4 ગુણ્યા 2 બરાબર 8. અને જો મોસંબી ખરીદશે તો એ 8 મોસંબી ખરીદી શકશે. શું કામ? તો કે 8 ગુણ્યા 1 મોસંબીની કિંમત 1 રૂપિયો છે, તો વધુમાં વધુ એ
આ પ્રમાણે છે એ ખરીદી કરી શકે છે. તો અહીં જ્યારે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય છે ત્યારે એની કિંમત રેખા ઉપર શું અસર થાય એ આપણે જોઈએ. બરાબર. તો હવે માનો કે આપણે પેલું એવું માનીએ કે ગ્રાહક છે એની આવક જે છે એ વધી અને 12 રૂપિયા થઈ ગઈ. બરાબર. તો એ પ્રમાણે આપણે અહીં જોવા મળશે કે જે મૂળ કિંમત રેખા હતી ટીકે, બરાબર, અહીં ટીકે મૂળ કિંમત રેખા છે, તેને બદલે આવક વધવાથી તેની સમાંતરમાં જમણી બાજુ નવી કિંમત રેખા અસ્તિત્વમાં આવી જશે, જ્યાં ગ્રાહક વધુમાં વધુ 6 સફરજન અથવા તો 12 મોસંબી ખરીદી શકે છે, અથવા તો એ કિંમત રેખાના કોઈ પણ બિંદુએ, બરાબર, જ્યાં એને બુદ્ધિપૂર્વક લાગે ત્યાં એ સંયોજન પસંદ કરી શકે છે. તો આ પ્રમાણે જ્યારે આવક વધે છે કિંમત સ્થિર રહેવાની સાથે, ત્યારે કિંમત રેખા છે એ મૂળ કિંમત રેખાની જમણી બાજુ સમાંતર દિશામાં ખસે છે. બરાબર. મૂળ કિંમત રેખાની જમણી બાજુએ સમાંતર દિશામાં અસ્તિત્વમાં આવે છે. હવે બીજી સંભાવના આપણે અહીં લઈએ કે માનો કે જે મૂળ આવક છે 10 રૂપિયા, એ આવક ઘટી અને 8 રૂપિયા થઈ જાય. બરાબર. તો શું અસર થશે? તો એ આવકથી આપણે આગળ જોયું તે પ્રમાણે 4 સફરજન અને 2 મોસંબી ખરીદી શકશે. એટલે અહીંયા 4 સફરજન વધુમાં વધુ અને 8, બરાબર, 8 મોસંબી એ ખરીદી શકે છે વધુમાં વધુ. શું કામ? તો ત્યાં એના 8 રૂપિયા વપરાઈ જાય છે. તો અહીંયા પણ આપણે એક જોઈ શકીએ છીએ કે જ્યારે આવક ઘટે છે ત્યારે કિંમત રેખા છે તેની મૂળ કિંમત રેખાની ડાબી બાજુએ સમાંતર ખસે છે. બરાબર. ડાબી બાજુએ સમાંતર ખસે છે અને નવી કિંમત રેખા અસ્તિત્વમાં આવે છે T2 K2. બરાબર. તો આ રીતે અહીં આપણે બંને અસર જોઈ ગયા. જ્યારે કિંમતમાં વધારો થાય ત્યારે કિંમત રેખા એ જમણી બાજુ ઉપરની તરફ સમાંતર ખસે છે મૂળ કિંમત રેખાની, અને જ્યારે ઘટાડો થાય ત્યારે ડાબી બાજુએ નીચે તરફ સમાંતર દિશામાં ખરીદી શકે છે. બરાબર. તો આ જ્યારે ગ્રાહકની આવક વસ્તુની કિંમત જ્યારે સ્થિર હતી અને ગ્રાહકની આવકમાં ફેરફાર થાય છે ત્યારે જોવા મળે છે. બરાબર. તો આ જે આપણે સમગ્ર વિશ્લેષણ જોયું એના ઉપરથી આપણે અહીં એવું તારણ કાઢી શકીએ કે જ્યારે બીજી જે આકૃતિ જોઈ એ પ્રમાણે જ્યારે ગ્રાહકની આવક છે એ સ્થિર રહે છે, બરાબર, અને વસ્તુની કિંમત બદલાય છે, ત્યારે શું થાય છે? તો જે કિંમત રેખા છે એનો ઢાળ બદલાઈ જાય છે. બરાબર. વસ્તુની કિંમત ઘટે છે એટલે એનો ઢાળ ઓછો તીવ્ર થાય છે. વસ્તુની કિંમત વધે તો એનો ઢાળ વધારે તીવ્ર બને છે. આ પહેલી સંભાવના. બીજી સંભાવના આપણે અહીં એવું કહી શકીએ કે જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે અને ગ્રાહકની આવકમાં ફેરફાર થાય તો આવક વધવાથી કિંમત રેખા છે એ જમણી બાજુએ સમાંતર દિશામાં ખસે છે, અને જો આવક ઘટે તો કિંમત રેખા મૂળ કિંમત રેખાની નીચેની બાજુ એટલે કે ડાબી બાજુ સમાંતર ખસે છે. બરાબર. તો અહીં આપણે એ જોઈ શકીએ કે જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ત્યારે કિંમત રેખાનો ઢાળ બદલાય છે, અને જ્યારે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય ત્યારે કિંમત રેખાનું જે સ્થાન છે તે બદલાય છે. તો આ વિશ્લેષણ છે એને આપણે અહીં આ રીતે આપી શકીએ છીએ. બરાબર. આ કિંમત રેખા છે એના દ્વારા આપણે તટસ્થ વક્ર વિશ્લેષણમાં ગ્રાહકના નકશા અને કિંમત રેખાની મદદથી તટસ્થ વક્ર દ્વારા ગ્રાહકની સમતુલા છે એ સમજાવી શકીએ છીએ. એ દ્રષ્ટિએ પણ કિંમત રેખા ખૂબ જ ઉપયોગી છે. તો આપણે અહીં કિંમત રેખાનો અર્થ, એની પ્રસ્તુત ધારણાઓ, સિદ્ધાંત જે છે, કિંમત રેખાનો નિયમ છે, એની અનુસૂચિ, અને એ અનુસૂચિના આધારે, ધારણાના આધારે આપણે જ્યારે ગ્રાહકની આવક અને વસ્તુની કિંમત આપેલી છે એના આધારે વિશ્લેષણ કરીએ તો 2 ઓપ્શન જોવા મળે છે. એક, કિંમતમાં ફેરફાર થાય ત્યારે કિંમત રેખાના ઢાળમાં ફેરફાર થાય છે,
અને બીજું જે છે એ આવકમાં ફેરફાર થાય તો કિંમત રેખાના સ્થાનમાં ફેરફાર થાય છે. આ પ્રમાણે આપણે છે આનું વિશ્લેષણ કરી શકીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો જે ટોપિક છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર, નમસ્તે.